મજામાં આવ્યો, હું એકદમ મજામાં છું. અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો ને ટાઈમની વાત કરીએ તો 7 થયા છે અને આજે દૂધ દેવા જવાનું બાકી ને બધી ભેહુંને પાવાનું બાકી ને. આજે આ ભેંને અંદર બાંધી દીધી અને આ ભેંને બહુ હપતી હતી બાયણે બાંધી ટોપલી દવાઈ ગઈ ને બધી રણ ભેહું ફાઇનલ દવાઈ ગયો મિત્રો. અને હવે આપણે જવાની પાવા ટોપલ ખાઈ લેલી. હવે ગરમી બહુ હાઈ થતી હતી બાયણે બાંધી દીધી એને ટાંકો પાર્યો પાણી પીવું પી લે ના તો ટોપલની પાડી આપણી ઓલી બે દટામાં પાણી પી લીધું ને હાલો હવે ભેહુંને પાણી પાતા આવીએ. તો ફાઇનલી મિત્રો આપણી બધી ભેહું છૂટી ગઈ ને બધી હાલતી થઈ ગયા અખણ અને ઉલડી બે ફાડી બે પાછળ હતી એને છોડી નાખ્યું આજે કારણ કે અંદર હતી એટલી વાર રહી નકર આ પાછળ ન રહીએ તો ટાણમાં દોડવા માંડી બધી મોર થઈ ગઈ. આપણી પીઢી સસ્તી પ્લેન્ડર અને સસ્તી પ્લેન્ડરને લઈને દૂધ જવાનું હોય એ હાલી જઈએ. ઓલી જિંદગી બે પાડીને લઈ ગયા આપણે. કોઈ નહીં આવે અહીંયા પડ્યો રિક્ષો તો હાલો હવે. ફાઇનલી મિત્રો આપણી ભેહું પૂગી ગઈ હેઠળ આવેલા રિક્ષો આડો પડ્યો હતો એટલે મેં જરાક બ્લોગ બંધ કરી દીધો હતો. આજ તો આખો વેડો ભર્યો હોય જોઈ શકો છો અને બધું પીવા વર્ગી જાય હમણાં. હે કાન ના અહીંયા શંકર બાપાનું મંદિર. હાલો હજી આજ દૂધ દેવા જવાનું બાકી હમણાં બે દિવસથી આપણે બ્લોગ વહેલો ચાલુ કરી દઈએ એટલે નકર તો આપણે દૂધ દેવા જતા ત્યાં બ્લોગ ચાલુ કરતા એટલે આજ વહેલો ચાલુ થઈ ગયો. તો આપણે નીકળી ગયા દૂધ દેવા પપ્પાને વાડી મેળવી આપણે અને કારાબાન ભાઈ એટલે આપણે વાડી મેળવા ગયા હતા એટલે મોડું થઈ ગયું. આપણે હવે ઉભા આવ્યા કેનાડી થોડા છેટા આવી આજે આપણે એને કપાસી પાવાનો હોય કપા એટલે જવાનું કપાઈ ગયું તો આપણે જતા આવીએ પછી પાણીએ હાર્દિક ત્રણે કપાસી પાણી આપણે કપાસી આપણે કેનાલ ટપા પારા બંધાઈ ગયા અને ઠેવા પારા થઈ ગયા. આપણે આ રીતના પારા બાંધીને ઠેવા પારા કરીને પછી વરસાદ થાય એટલે સોયાબીન વાવ જવાનું. સસ્તી પ્લેન્ડર લઈને નીકળી ગયા આપણે દૂધ દેવા ગમેતાની સસ્તી પ્લેન્ડર. અહીંયા જો ધુવાડો નીકળે તમે તો કોઈ બોલી બેટા મસ્તી નહીં અમે તો જોયો નહીં ધુવાડો નીકળતો અને આ છે યશની વાડી તમે જેવી કોઈ જોઈ નહીં. આમાં જો કપ્પા હોવાઈ ગયો ટપક મેલ દીધી આપણે ટપક નથી મેલી આપણે તો એક કાઢી દીધું એક જ થાય આપણે એક પેન્ટિંગ કાઢી ઓલા બે દેખાય ટાવર હે તમે જેવું કોઈ ટાવર તો જોયા નહીં હોય. તમે વારો મોટો ધંધો કરો વિડીયા જોવો. એક ભાઈ તો દૂધ દઈને આવતા રહ્યા હમણાં જડ્યા આપણે જ મોડો થઈ ગયો કોઈ ના દૂધ દઈને આવતા રહ્યા આપણે એ દૂધ દેવા જઈએ કારણ કે મોટો પણ મેળવા ગયો હતો તો આપણે એને પૂરી જતા. હવે આપણે આ કોણ પેનલ ક્યાંથી હમણાં ડેરી આવે એને કહેતા નહીં મેં સૂટ બધા 50-60 નાખી દો. આ હે મોટી ઓડીનો ઓકરો તમે તેવું બધી જોયું નહીં હોય. ના અહીંયા હે ગોદા
આપણે વીરાભાઈ ડેરીમાં મૂકવા જઈએ જોઈ શકો સસ્તી ભેળ હા કોડો વીરા ડેરી અહીંયા દુકાન બોલો ભાઈ ગયો ને એને વાંકડો કરવાનો ડાયરેક્ટ વીરાભાઈ ડેરી જાવ આપણે આવી ગયા રાણ કપાસિયા સોંપવા ડામાં બુરવાના અને આમાં પારા બંધાય અને વાંય પારા બાંધે ટ્રેક્ટર હાલો આપણે જઈએ હવે કપાસિયા સોંપવાનું આ કૂતરા બેઠા હે તમારા જેમ કે કહેવાય ભાઈબંધ गजब बेइज्जती है અને આ એક ટીટોડી ઉડે એને પકડીને મારવાની હે આપણે તો ઓલડી પૂગી ગયા હાલો આપણે કપાસિયા સોંપી દઈએ રવા કૂતરું જાય છે ભાઈગું ભાઈગું હાલો આપણે એને મારવાનું હોય એક અહીં ટીટોડી ઉડે છે જો તોડે જો આ કૂતરું ઉડવા માંડ્યું જોઈ લ્યો કૂતરું ઉડ્યું એ લ્યો તાઈને કૂતરો ઉડે
ફાઇનલી મિત્રો આપણી એર શોપિંગ પૂગી ગયા હેઠે અને હાર્દિક અહીંયા પાસે બગીચો લીંબોડીનો ને અને હાર્દિકની જો હજી વાં રહ્યા કેમેરામેન જલ્દી જો ફોકસ કરો જો હાર્દિક વાં રહ્યો અને મારો મમ્મી સોંપતા આવે અને હાર્દિકે સોંપતો આવે ફાઇનલી આપણી એર આવડી હતી આપણે પુગાડી દીધી છે અને હવે આપણે કરવાની જવાની છે અહીંયા ઓઈડીએ મોટર ચાલુ તો હાલો આપણે હજી તો વાર હે લાઇટને તો ઘડીક જાળવવું જોઈએ હજી કુથળ મારે ને પછી મોટર ચાલુ કરવા જવાનું થાય અહીં સુધી થોડુંક વાવવાનું પછી આમ વાવવાનું છે અને વાં હાલે છે ટ્રેક્ટર તો પછી ત્યાં બોરગડિયા ઠેવા પરાઈ કરવાના છે અને અજયને પાણી વારવાનું હોય તો હાલો હવે આપણે કપાસીએ સોંપી દઈએ ફાઇનલી આપણે મોટર ચાલુ કરી દીધી લાઇટ આવી ગઈ અને હાર્દિકની માં સોંપે છે અને મોટર ચાલુ થઈ ગઈ હાલો તો આપણે જઈએ નાકા વારવા પાણી આવવા મીઠું હાલો હવે નાકા વારવા જઈએ આપણે હાર્દિકની સોંપે છે ફાઇનલી જ્યાં છે ચોપન બાકી છે મિત્રો આપણે આ છેલ્લા નાકામાં પાણી જાય પછી વાંથી 5-6 નાકા ટપીને ચાલુ કરવાનું અને આપણે અહીંયા થોડું ખોળ દેખાતું છે વાંથી અહીં બધી લઈ લીધું આપણે તો હાલો એટલું નીંદી નાખીએ આપણે ખોળ આ ખોળ એક ભારમાં બહુ થઈ ગયું હોય તો જરાક આપણે નવરા તો નીંદી નાખીએ થોડુંક બટકું છે જરાક જ તો હાલો નીંદી નાખી બીજું ને વાં કપાઈએ જાળવું જોઈ શકો છો તમે તો ત્યાં એક ભાઈ માથે ચડે છે ત્યાં કાપે જાળવું ઉમરો હોય એને કાપે ટીસીને અડી ગઈ હતી એના ટીસી કાપી નાખી તો એના પાવર વયો જાય એટલે ફાઇનલી આપણે જઈએ ગામમાં અને ઉલારો આપણો ખાલી થઈ ગયો અને વાં જાય ટ્રેક્ટર છેલ્લી કટકીમાં પારા બાંધો અહીંયા મોટર ચાલુ છે એનો ઉલારો આવે છે એટલે હમણાં ચાલુ થઈ ગયા વાં જાય ટ્રેક્ટર અને આ કટકીમાં પારા બંધાઈ ગયા છે હમણાં હજુ ઠેવા પારા કરે તો આપણે જરાક ટ્રેક્ટરે જતા આવીએ હાલો આ કટકીમાં પારા બંધાઈ ગયા ફાઇનલી ઠેવા પારા કરવાના હે ને ટ્રેક્ટરનું તો વયું ગયું હાલો હવે જોતા આવી પારા બાંધે અહીંયા ક્યાં હોય ના હોય તો આવી ગયો ફ્રી નથી 500 રૂપિયા ચાર્જ મને દેતા થઈ ગયો ને તમે ના આવી ગયો હોય આપણો નથી પણ તો તમે મન દઈ દો આમાં પાણી ચાલુ છે ફાઇનલી અને આ કટકીમાં પારા બાંધવાના હે હવે હાલો બાંધવાનું પારા સ્ટાર્ટ થઈ ગયું જોઈ શકો છો તો ફાઇનલી આપણે ઓલો ટ્રેક્ટરમાં પારા બાંધવા માંડ્યું અને આપણે જઈએ હેઠળમાં ઠેવા પારા કરવા મોટરના છેડા કાઢ્યા હતી છેડા મારી બસ ચાલુ કરવાની તો તમને હાલો પારા અહીંયા થઈ ગયા બતાવી દો અને આ છે અહીંયા રોડ અહીંયા નાલું અને અહીંયાથી આપણે આમ જવાનું ઝાડવું નાખી દઈએ સેલામાં આપણે અહીંયા ટોપી જઈએ બંધ થઈ ગયા જોઈ લ્યો પારા હવે આ ઠેબા પારા કરવાના કોક તો હાલો હવે આપણે જઈને કરાવી દઈએ ને લાઈન બાંધી મોટર ચાલુ કરવાની આપણે ફાઇનલી અટાણે તમે જોઈ શકો છો મોટા ભાગમાં બંધાઈ ગયા ને આમાં બંધાઈ ગયા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા પલાટે અને 5:30 5:30 જેવું ટાઈમ થઈ ગયો અને આપણે એવું જો આવ્યા ખાઈએ કે બેસી ગયું જોતા આવીએ ને અહીંયા બાંધ્યા આપણા ગોટલા જોઈ શકો છો